સમજો કે તમારું ઘર પૂરમાં ડૂબી ગયું હોય, બાળકો પણ ભૂખ્યા હોય અને કોઈ દેશ મદદના નામે તમને એક્સપાયર થયેલો ખોરાક મોકલી દેતો. જી હા, આ શરમજનક હરકત કોઈ બીજાએ નહીં પરંતુ પાકિસ્તાને જ કરી છે. પહેલા તુર્કીને દગો આપ્યો અને હવે શ્રીલંકાનું પણ અપમાન કરી દીધું. અને સૌથી મોટી વાત એ કે પોતે જ મોકલેલી વસ્તુઓની તસવીરોથી પકડાઈ પણ ગયું. શ્રીલંકા આજે વાવાઝોડા અને પૂરનો માર સહન કરી રહ્યું છે. હજારો ઘર ડૂબી ગયા, સેંકડો લોકોના જીવ ગયા. આવા સંકટના સમયમાં દુનિયાભરમાંથી રાહત સામગ્રી મોકલાઈ રહી છે. પણ પાકિસ્તાને શું કર્યું? માનવીય મદદના નામે એક્સપાયર થયેલો ખોરાક મોકલી દીધો. પુરાવા કોઈ ભારતીય એજન્સી કે વિદેશી રિપોર્ટ નહીં, પણ પાકિસ્તાનના પોતાના શ્રીલંકા હાઈ કમિશને જે તસવીરો બહાર પાડી તેમાં જ એક્સપાયરી ડેટ સ્પષ્ટ દેખાઈ રહી છે. દૂધની એક્સપાયરી ડેટ ઓક્ટોબર 2024 અને બિસ્કિટ્સ તો પહેલેથી જ ખાવા યોગ્ય નહોતા. તો વળી પાણીના પેકેટ પણ શ્રીલંકાની જરૂરિયાત સાથે બિલકુલ મેળ નહોતા ખાતા. અને આ બધું કયા નામે મોકલ્યું? માનવીય સહાયતાના નામે. જેવી તસવીરો એક્સ પર વાયરલ થઈ કે સમગ્ર દક્ષિણ એશિયાના લોકો પાકિસ્તાનની ઠેકડી ઉડાડવા લાગ્યા. કમેન્ટ્સમાં લોકો લખી રહ્યા છે, આ તે જ લોકો છે જેમણે 2023માં તુર્કીને જૂનો માલ મોકલ્યો હતો. 10 પરિવારોને પણ ન આપી શકે એટલો માલ, અને તે પણ એક્સપાયર્ડ. 2013માં ભારતને ભૂકંપ રાહતના નામે બીફ મોકલ્યું હતું. આદત જૂની છે. પાકિસ્તાને પહેલા તુર્કીને દગો આપ્યો હતો. કરાચી પૂર વખતે તુર્કીએ જે મદદ મોકલી હતી એ જ જૂનો માલ પાછો મોકલી દીધો. હવે શ્રીલંકાને એક્સપાયર્ડ ખોરાક, સતત બીજી વખત અપમાન, સતત બીજી વખતની બેઇજ્જતી. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકાના અધિકારીઓએ પાકિસ્તાન સામે ઉગ્ર નારાજગી દર્શાવી છે. આ કેવી મજાક છે? આપદામાં અમે તમારી મદદની આશા રાખીએ છીએ, એક્સપાયર્ડ કચરાની નહીં. આ માનવતા પર હુમલો છે. તો આ મામલે શ્રીલંકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વિદેશ મંત્રાલય બંનેએ સખત વાંધો ઉઠાવ્યો. કૂટનીતિક ભાષામાં એટલે અમે આ અપમાન સહન નહીં કરીએ. જોકે બેશરમ પાકિસ્તાન અહીં જ ન અટક્યું. લાજવાના બદલે ગાજ્યું અને પોતાનું જુઠ્ઠાણું છુપાવવા ભારત પર એક આરોપ ઝીંકી દીધો. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો કે મદદ લઈને શ્રીલંકા જઈ રહેલા એરક્રાફ્ટ માટે ભારતે પોતાના એર સ્પેસની મંજૂરી ન આપી. જોકે ભારતે પાકિસ્તાનના આ જુઠ્ઠાણાનો ગણતરીની મિનિટોમાં જ પર્દાફાશ કરી નાખ્યો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને બપોરે 1 વાગે પરવાનગી માંગી. ભારતે માનવીય આધારે તુરંત મંજૂરી આપી. માત્ર 4 કલાકમાં ક્લિયરન્સ આપી દીધું અને સાંજે 35 કલાક સુધીમાં જાણ કરી દીધી. પાકિસ્તાન ભલે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હોય, પણ ભારત તો તથ્યો સાથે જવાબ આપી રહ્યું હતું. આમ પણ આવી ફજેતીથી પાકિસ્તાનને કોઈ ફરક પડે એમ છે જ નહીં, કારણ કે પહેલેથી જ પાકિસ્તાનની છબી ખરડાયેલી છે. પાકિસ્તાન હાલ ચીનનો કરજદાર છે. IMF આગળ હાથ ફેલાવી ભીખ માંગનાર, અંદરો અંદર ગૃહયુદ્ધની આગમાં સળગતો, આંતરરાષ્ટ્રીય વિશ્વાસથી બિલકુલ ફેંકાઈ ગયેલો દેશ ગણાય છે. અને એ જ કારણ છે કે આજે શ્રીલંકા જેવો નાનો દેશ પણ પાકિસ્તાન પર ભરોસો નથી કરી શકતો. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન હવે કૂટનૈતિક બોજ બની ગયો છે. વાવાઝોડા અને પૂરથી પીડાતા શ્રીલંકાની રાહતની જરૂર હતી ત્યારે દુનિયાએ મદદ પણ મોકલી, પણ પાકિસ્તાને તો મદદના નામે એક્સપાયર્ડ ખોરાક મોકલ્યો. આજે પાકિસ્તાન પર બોલતા દયા નહીં, શરમ આવે છે.